ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયત સભ્યો સાથે બેઠક જે કરી છે અને સીધા આપણે ચેતરભાઈ વસાવા સાથે જ વાત કરીશું કે ચેતરભાઈ, ખાસ કરીને તમારી આજે મુલાકાત થઈ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યો સાથે મુલાકાત થઈ, શું કહેશો? હા, હમણાં જે સ્થાનિક સ્વરાજ ચૂંટણી થઈ એનું પરિણામ આવ્યું અને પરિણામમાં છોટાઉદેપુરની જનતાએ અમારા ઉમેદવારો પર ભરોસો મૂક્યો છે. સૌપ્રથમ તો હું છોટાઉદેપુર જનતાને આભાર માનું છું અને વિશ્વાસ આપું છું કે તમારો વિશ્વાસ, તમારો ભરોસો અમે કાયમ રહે એ પ્રકારના અમારા લોકો તમારું કામ કરશે, સેવા કરશે. બીજું, એક બાજુ સત્તાનો નશો હતો, એક બાજુ એમનું ઘમંડ હતું, પૈસો હતો, દારૂ હતો, એમની દાદાગીરી હતી, પોલીસ હતી, તો પણ અમારા લોકો ખૂબ મજબૂતાઈથી લડ્યા. અને અમારા જે લોકો લડ્યા એ યોદ્ધા છે, એમની પાસે કંઈ જ નહોતું, બસ એમની પોતાની એક લડવાની એક જનૂન હતું અને લોકો એમને સ્વીકારી લીધા છે. એક પણ દારૂની બાટલી વગર કે કોઈને પણ 50 રૂપિયા આપ્યા વગર અમારા લોકો ચૂંટાયા છે. અને અમે આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ, અમે સત્તામાં એટલા માટે આવવા માંગીએ છીએ કે અમે લોકોની સેવા કરવા માંગીએ છીએ, એટલે સત્તામાં આવવા માંગીને ચૂંટણી લડીએ છીએ. અમારે એમના જેવા કોન્ટ્રાક્ટરો બનવું નથી. ત્યારે આજે અમારા બધા જ ઉમેદવારોને સવારે કીધું કે હું આવું છું અને જેટલા પણ લોકો જીતેલા છે, છોટાઉદેપુરના 13 તાલુકાના સભ્ય આવ્યા છે, કદવાલના 8 સભ્ય આવ્યા છે, 13 જિલ્લા પંચાયતના સભ્ય આવ્યા છે, કવાંટના 17 જેટલા તાલુકા સદસ્ય આવ્યા છે, નસવાડીથી પણ 2 જિલ્લા સદસ્ય અને 7 તાલુકા સદસ્ય આવ્યા છે. તો એમને મારે એક ઔપચારિક મુલાકાત હતી અને જે તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખની અને જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખની જે વરણીનો સમય હવે આવ્યો છે 23 અને 25 તારીખ, તો એમાં આપણે શું કરવું જોઈએ એની અમારી એક ચર્ચા હતી, મનોમંથન હતું, જે હમણાં અમારું થયું છે. અને આવનારા દિવસોમાં કદવાલ, છોટાઉદેપુર એમાં અમારા પ્રમુખ ઉપપ્રમુખ માટે, કવાંટમાં પણ પ્રમુખ ઉપપ્રમુખ માટે અમે ફોર્મ ભરવાના છે. જિલ્લા પંચાયતમાં પણ અમે પ્રમુખ ઉપપ્રમુખ માટે પણ ફોર્મ ભરવાના છે અને વિપક્ષના નેતા માટે પણ ફોર્મ ભરવાના છે.